ઉપર બળાત્કાર કરતા જાય એવા જ આ લોકો. હા, ભારત માતાની જય. ભારત માતાને તમારે શું લેવા દેવા છે? છો તમે તમારી માથાકૂટ થાય છે, યાદ રાખજો. અને સિસ્ટમમાં હાલો, તમારા છોકરાની નહીં તમને ગાયરું કાઢશે. આ લોકો ગુલામ બનાવવા પર ઉતરી ગયા. તમારા બાળકો એમ કે તમે પોલીસમાં હતા ને તમે આ સિસ્ટમની અમે ગુલામ થઈ ગયા હતા, એના એ છોકરા પછી ગુલામ થાય અને તમને ગાળું કાઢશે તમારા છોકરા. કે આવું થતું હતું તમે કેમ રોક્યા નહીં? અમે તો અમારા છોકરા તો ગૌરવ લે કે આગ અમારથી ઓલવાતી નહોતી પણ અમારો બાપ ઓલવતો હતો, બરોબર? એ ગૌરવ લે, તમારે અમ નહીં લે. એમાં ભેસ ભાગવત ન કરવા જોઈએ, આપણે શાંતિ રાખવી. હા, અમે તો કોંગ્રેસમાં કહીએ છીએ કે તાકાત હોય શાંતિ બંદૂક મારજો. હજી ઘણું દેવું હવે. યુટ્યુબમાં સ્ટેટમેન્ટ આપવું કે જેવી તેવી વાત છે. જણા ભાઈ આઈકોનિક રોડ બનાવ્યા, આજે હારા રોડ તોડ્યા અને આઈકોનિક રોડ બનાવ્યો. જ્યાં બનાવો ત્યાં બનાવો ને, મોકલો અમને, જેટલી ખબર પડે ક્યાં કેટલો ભ્રષ્ટાચાર. એટલા માટે તમારો જન્મ થયો છે. આપણે બાપ દાદાની પેઢી હતી. અમારી કોઈ દવા ટીકડી નથી સાહેબ, અમને ઓળખે જ છે આ બધા. અમે કેવા છીએ નથી કઈ આગળ વધતી. કોર્ટ તપાસ કરતી જ હોય. કરશે મને મળે નામદાર કોર્ટ બધું કરે. જીભાજોડી કરવાનો. હા, જીભાજોડી શું કરો? આપણે છે ને મૃત્યુ જેવા ગોત્યા મેં તો ફરે જ જાય. આપણે શાંતિ રાખો ને, આપણા કાયદા મુજબ. આપણે નથી ઓળખતા. કાયદો આ લોકો ત્યાં કરી બેઠો, બધા કેસ કરાવે, આવું બધું કરે. અમે તો પુરાવા આપી દો, કેસ નો લે. રાખડી જ બંધાવજો. અમે નક્કી કરવાનું દિનેશભાઈ, તમારે ક્યાં નક્કી કરવાનું? અમારે શું કરવું? આજે પાછા બહુ રાખડી વાળા. છાતીમાં બંદૂક મારો અમે ગામમાં મારીને દાદા દીકરાઓ મારો બંદૂક કઈ તમારી સામે ઉભો ખોટો. અને આની હાજરીમાં મારો પાણીયાના દીકરાઓ તો બસ પાણીયા દીકરો તમે તમે તું જોઈ છે કેવા પાણીયાના જોઈ સમજ્યા? તમે શું હા, પોલીસને શાસનની હાજરીમાં પોલીસ દાદાગીરી કરો છો. દાદાગીરી અમે દાદાના દીકરા સાથે છાતી આવી ધામવાડીમાં પાણીયા દીકરા મારી નાખજો. ના બાપા, અમારે કોઈ મારવા જ નથી. તમારી હેસિયત નથી મારી નાખવાની. મારવા જ નથી. દાદાના દીકરા શું કરો છો? ખોટું ચિત્ર રાખો સોશિયલ મીડિયામાં અને આવાને દબાવો છો. કોઈ દબાવતા હાલા નથી. ફોર્મ પાછો કરો દબાવો છો. કેમેરો હાલે છે એના નેતા છે. ભાઈ ઓ કેમેરો બંધ હોય અહીંયા જાય આપણે રાજપા. એ રાજપા કેમેરો બંધ હોય અહીંયા જાય. કેમેરો બેઠો ત્યાં આવી જાય. હો કેતો. હા, ભાઈ યુટ્યુબ આમાં જે તો છે તમને અમે ગોળી મારી દો, ગોળી મારી દો, હવે ગોળી મારી દો તમારે દેખાતું હોય. હાલો યુટ્યુબ ના નેતા છે. અમે કઈ માલિશ કરવા વાળા નથી રાજબા. હાલો ભાઈ આપણે આ બાજુ અમે માલિશ કરવા વાળા નથી. અમે સ્પા નથી હલાવતા રાજબા. લોકશાહીમાં બાપુ લડવા દેવાનો. ફરીથી તમે લોકો બૈરાઓને હેરાન કરો કે આ તમારી કઈ હું છે ભાઈ, એને હું છે બીજા ભાઈ છે, તમે જોવો તો કરે. તમારા હે ભાઈ, સીધા રહી ગયો. સીધે ગુંડાગીરી કરતો કે ગુંડાગીરી જોવો તો ખરા સીધું બાજી દાદાગીરી રજૂઆત કરવા જવું છે. સોશિયલ મીડિયા નાખો કે મેન મીડિયા નાખો કઈ વગર મળીએ તમારું હાલ જ છે કે રદ કરી નાખે.
ફોલ્ટ કાઢીને કરી રાખો. આનું આ રહી ગયું, આનું આ રહી ગયું. કરાવી નાખો રદ. નથી ખેંચવાનું, મારી સામે તો તમે ખેંચી લ્યો. લડવાનું છે. હવે જીતી જાય. લડવાનું છે. ઈ વોટમાં જ લડો. તમારે ભાઈ તને તો મારે વડવાનો નહીં, ઉપાડ હાથ નહીં તો. કેટલા તારા ભાઈ મેળે હોય ચાલુ હવે જા જા તારા જેવા તો બેસે. લાવીને માર્યો તો માર્યો તો હોય ને માર્યો તો દેવળો હોય તો આઈ જી ને હમો. દેવળો હોય તો આવજે. એ ભાઈ હું આવી. કોઈ કાંઈ નહીં, અમારી અમે વાત કરીએ ભાઈ ગાડાભાઈ એકે તો બ્યાન ના વાત કરી તો આવી રીતે ન કાટલો પકડવાની વાત હોય. પીનો તમારો મેં તમારો પીનો ભાઈ હાલવાનો રસ્તો રાખો અમાર અંદર ફોન કે છે આપણે જવાબ ઉભો એ અમારો ઉમેદવાર છે ભાઈ. તમારો ઉમેદવાર તમારી ભેગો નો રહ્યો કે પછી આ ચૌદ આ એ બે વાત મારા ફોર્મ પૂરતું તમે રહેવા દેજો. તમને શું એ ભાઈ અમે કોઈ નથી ભાઈ, અમે કોઈ કઈ રીતે તમારી રીતે કરો. પ્રચાર નહીં કરવા દઉં તમને કહું છું. હવે એ જોઈ જાઓ તમે. ડાબી ભાઈ એમ કાકા એવા અંદર રજા દેતા છોકરો અંદર જોઈ વાત કરી ભાઈ ગાડાભાઈ એકે તો બ્યાન એટલા માટે તમારો જન્મ થયો છે. આપણે બાપુને બાપ દાદાની પેઢી હતી. પેઢી હતી આપણે. મર્યાદા લઈ જવાની હોય. અમારી કોઈ દવા ટીકડી ખબર નથી પડતી અમને અને સિસ્ટમમાં હાલો તમારા છોકરાની નહીં તમને ગાયરું કાઢશે. આ લોકો ગુલામ બનાવવા પર ઉતરી ગયા. તમારા બાળકો એમ કે પોલીસમાં હતા ને તમે આ સિસ્ટમની અમે ગુલામ થઈ ગયા હતા. એના એ છોકરા પછી ગુલામ થાય અને તમને ગાયરું કાઢશે તમારા છોકરા. કે આવું થતું હતું તમે કેમ રોક્યા નહીં? અમે તો અમારા છોકરા તો ગૌરવ લે કે આગ અમારથી ઓલવાતી નહોતી પણ અમારો બાપ ઓલાવતો હતો. બરોબર, એ ગૌરવ લે તમારે આમ નહીં લે. એમાં ભેંસ ભાગવો હતો. ફોન ખેંચવા જાવ ને. જાવ ને હું ફોન નામદાર કોર્ટ બધું કરે એની એરે જીભાચોરી કરવાનું. હા જીભાચોરી શું કરવાનું? આપણે છે ને મૂર્તિયા જેવા ગોત્યા બેન તો ફરે જ પોલીસ નહીં. કહે, આપણે શાંતિ રાખો ને આપણા કાયદા મુજબ રાયડું આ લોકોની અસર નહીં દેખાય. રાયડું નહીં નાખી શકો. અમે રાયડું તો નાખી છીએ તમારી આમાં. તમે એ નહીં કરી શકો. સારું કે કુદરતનો પાર કે તમને આવે કોઈને હેઠે નહીં. આ વેક્સિન દેવડાવ કેટલા મરવી નહીં થાય તમારા મોદી છે. હા. હજારો મરવી નહીં થાય વેક્સિન નહીં થાય. તમને કીધું હવે તમારી એનો ક્યાંક માથાકૂટ થાય કે યાદ રાખજો. અમારે પોલીસ હારે માથાકૂટ ન થાય. યાર ખોટી વાત છે એમ કહું. સાહેબને પૂછી આવો. સાહેબને કદી નહીં મળવા માંગે. એના દીકરાઓ તો છાતીમાં બંદૂક મારો સમજ્યા? અમે ગામમાં મારી હો, નાખો દાદાના દીકરાઓ મારો બંદૂક કઈ તમારી સામે ઊભો છું. અને આની હાજરીમાં મારો પાણીયાના દીકરાઓ તો બસ પાણીયાના દીકરા તમે અરે તમે તું જોઈ છે કેવા પાણીયાના તમે જોઈ શું પાણીયાના? સમજ્યા? તમે શું આ પોલીસને શાસનની હાજરીમાં પોલીસ દાદાગીરી કરો છો. દાદાગીરી અમે દાદાના દીકરા સાલો છાતી આવી ગામવાડીમાં પાણી દીકરા મારી નાખજો. ના બાપા અમારે કોઈ મારવા જ નથી. તમારી હેસિયત નથી મારી અમે નાખવાની. મારતા જ નથી કોઈ. દાદાના દીકરા હું થાવ છો? ખોટું છોકરા રાખો ભાઈ. સોશિયલ મીડિયા અને આવવાનો દબાવો છો. કોઈ દબાવતા હા, નથી. ફોન પાછું કહું દબાવો છો. કેમેરો હાલે છે એના નેતા છે ભાઈ રેવા ઓ, કેમેરો બંધ હોય અહીંયા જાય આપણે રાજભા. એ રાજભા, કેમેરો બંધ હોય અહીંયા જાય હો. કેમેરો સાહેબ રોજ અહીંયા આવી દેખો. હા, હા. ભાઈ યુટ્યુબ મેન મીડિયમ અમારે ખેતરી વગર ઓલી તમારું હાલે જ છે કે રદ કરી નાખે. ના ના અમે એમ કોઈનો રદ નથી. ફોલ્ટ કાઢીને કરી નાખો. આનું આ રહી ગયું, આનું આ રહી ગયું. કરાવી નાખો રદ. હવે બીજા જાવું છે તમારે બધાને ખેંચી લેવાના. નથી ખેંચવાનું, મારી સામે તો તમે ખેંચી લ્યો. તમે
ગેરંટી વાળી નો રહે છે પણ નથી મારવા માર લે કારણ કે તમે તો પૂરા મારી ઘા કરી જાવ પડકાર કરીને આવજો ખબર પડે 8-10 જણા થઈને હાથ પર ભાંગી લઈ જવાનું માર્યો ભાઈ ઈ મારા હતા બેન છે મારા બેન છે બેન રાખડી બાંધો ફોટો બે ભાઈનો સંબંધ બે ભાઈનો સંબંધ તમે બંધાવજો રાખડી જ બંધાવજો બે ભાઈનો સંબંધ ખેંચી લીધો. નહીં થવાનો છે કે જીતીને જ આવો એટલે અમે વિરોધ કરતો નથી. રણજીતભાઈ વિરોધ કરતો નથી. ઓ રણજીતભાઈ ક્યાં રણજીતભાઈ હા જો તમારું આવ્યું નરેન્દ્ર આ મોટા ભાઈ હવે હાલો ભાઈ આપણા બાજુ અમે સ્પાર નથી હલાવતા ભાઈ અમારે કાઈ સાહેબ આપણે રાજપા અમે સ્પાર નથી હલાવતા ભાઈ હવે તમારે અહીં આવવાની જરૂર નથી વાત કરી અને ભાઈ થોડી કાગળ વેડું થાય શેખ સલીની જેમ દાંત કાઢો શરમ આવતી શેખ સલી છે ભાઈ લઈ જાઓ વ્યવસ્થિત શૂટિંગ લઈ જાઓ દાંત કાઢે ને શેખ સલીની જેમ દાંત કાઢે લોકશાહીની હત્યા કરી પછી હાહાર કરે છે વિકાસના નામે રાવણની સેના હતી ને રાક્ષસોની એવી રીતે જ દાંત કાઢતી પછી શું અંજામ આવ્યું એ ખબર પડી છે આજે હારા રોડ તોડ્યા અને આઇકોનિક રોડ બનાવ્યો જ્યાં બનાવો ત્યાં બનાવો ને લોકશાહીમાં બાપુ રડવા દેવાના ફરીથી તમે આપણો બૈરાઓને હેરાન કરો કે આ તમારી કઈ લાગતા હે ભાઈ હું હે હું છે ભાઈ એને હું છે ઉમેદવાર પોતે આવી અને ઉમેદવારી પરત ખેંચે ઈ એનો અધિકાર છે ઈ ખેંચી શકે. એટલે આપણે એ જ રજૂઆત કરી છે અમે આખી ચૂંટણીનો બહિષ્કાર કરવા આવ્યા છે એ હું તમને મદદ કરવી છે હું સિમ્પલ વસ્તુ કહું આ લોકશાહીના ખૂબ થઈ ગયા પણ એ હું તમને સિમ્પલ વસ્તુ કહું છું. હું તમને એવું સજેશન નથી આપતો. હું તમને એવું આ લોકો કહેતો વિચાર નથી. છે. હા. ઉમેદવાર પોતે આવી અને અહીંયા મારી રૂબરૂ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનું ફોર્મ આપે તો નિયમ પ્રમાણે મારે એને ખેંચવું પડે. આ સિમ્પલ વસ્તુ છે. સાહેબ આપણને નહીં સાંભળે મેં સાંભળવાની વસ્તુ નથી. તમે એવી વાત કરો છો કે મારા બેનની વાત બોલે ચાલી કરી આપ સાંભળતા હતા અંદર બોલે ચાલી હું સિમ્પલ વસ્તુ કહું છું. ઉમેદવાર જ્યારે પોતે મારી મારી પાસે દરવામાં આવે છે બિચારા ડરી ગઈ છે બધું પોલીસ ફરિયાદ કરો ને કોણ ના પાડે છે પણ શું માનશો તો બરોબર આ તો કરો, ખબર પડવા જેવો છે હું તમને અમે કહું. અમે બધાય ફોર્મ ખેંચી લઈ આ લોકો એ તમારો નિર્ણય નીકળ્યા. એ તમારો નિર્ણય છે. આ તો લોકોનું આનંદ છે સાહેબ ફોર્મ ખેંચાવી ગઈ અમારી સાહેબ રજૂઆત એટલી છે કે આ કોમ દાદાગીરી ગુંડાગીરી ખેંચાવે. સાહેબ મારી વાત કરી હા બોલો બોલો પછી તમારે એનામાંથી જે દલીલ કરવી કરો. ના મારે કોઈ નથી દલીલ નથી. હું આ ખુશી હોતી દલીલ સાહેબ કરું. અહીં તમે બહાર બેઠા તમારું પોલીસ સ્ટાફ એ તમારો બહાર છે. સાંભળો તમે મારી પૂરી વાત તમે પૂરી વાત સાંભળો પછી બોલો. સાહેબ મારી વાત સાંભળો. હું કાંઈ તમારી સાથે જીભાછોડી કરવા નથી. હું તમને રજૂઆત કરવાનો અરજ કરવા આવ્યો છું કે તમે અત્યારે આ વિસ્તારના રાજા તરીકે બેઠા છો. ના, ઈ તમને રાજા ખબર નથી. રાજા ઈ તમને ખબર હોય કે ન હોય ઈ સાહેબ તમારો પ્રશ્ન છે. પરંતુ આ જયરાજસિંહના ગુંડાઓએ તહેલકો મચાવ્યો. 12 પોલીસ બધી હતી. અહીંયા સાહેબ અમે અને બધા એકો એક ઈ જયરાજસિંહના ગુંડાઓ ઉમેદવારોને લઈ સાહેબ મારી હા વાત બોલો બોલો હાલો. ઈ લઈને આવ્યા અહીં ફોર્મ પાછું ખેંચાયું અને તમે એમ કહો કે ઈ રાજી ખુશી કેવા નહીં. અહીંયા આ હું હાલત છે સિમ્પલ તમે બોલો સિમ્પલ વસ્તુ કહો. હું તમને સાહેબ મારી વાત સાંભળો. તમે આ પોલીસ ડિપાર્ટમેન્ટ તમારો સ્ટાફ છે હમ. એને તો પૂછો કે આ શું હાલત હતી અમારી શું હાલત હતી. આ સ્થિતિમાં હું આપને એટલી વિનંતી કરું છું કે તમે ચૂંટણી પંચને એટલો રિપોર્ટ કરો કે અહીં વાતાવરણ તંગ છે. આ ચૂંટણી શાંતિથી ને નિષ્પક્ષ રીતે થઈ શકે એવી કોઈ શક્યતા નથી. અને તમારે સાહેબ રિપોર્ટ કરવો જોઈએ કે જયરાજસિંહ ભાઈ સાહેબ કે જયરાજસિંહને શરતી જામીન છે અને ઈ માણસ અહીંયા આવી ગુંડાગીરી ફેલાવે છે એનો રિપોર્ટ તમારે કરવો જોઈએ. એવી હાલત નહીં એમાં તમે ના પાડો કે નહીં કરવું. તમારી અરજ મેં સાંભળી લીધી. એટલું simple છે, સાહેબ. નહીં તમારી અરજ મેં સાંભળી લીધી. હું સિમ્પલ વસ્તુ કહું છું. ઉમેદવાર જ્યારે પોતે ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે આવે તો નિયમ અનુસાર એનું ઉમેદવારી પત્ર પરત ખેંચી શકે. હું વિડીયોગ્રાફી સાથે ઉમેદવાર સાથે વાત કરીને પરત ખેંચું છું. That's it. ખેંચવું જોઈએ. સાહેબ, આ હાલત શું હતી? બહાર છે ને હું બધાની અંદર આવવા દો. નહીં હું સિમ્પલ તમે એવું કહો છો કે બહાર આવું છે તમે અમને મળવા નથી દેતા. હું બધાની અંદર આવવા દઉં. ત્યાં તમે મળવા દઈ
ગુંડાગીરી જે ફોર્મ ખેંચાવે છે એનો રિપોર્ટ સાહેબ તમે નો કરી શકો ઈ હું ક્યાંથી આ ગુંડાગીરી મારી રૂબરૂ આવી ઉમેદવાર એવું કહે છે હું રાજી ખુશીથી ફોર્મ પાછું ખેંચું છું એટલે હું એને ફોર્મ પાછું ખેંચવા દઈશ. એકલો નથી આવ્યો, એને લઈને આવ્યા એ લોકો. હવે આપની રજૂઆત એકલો નથી આવ્યો, એને લઈને આવ્યા. જે ઉમેદવાર અહીંયા પોતે આવશે ઉમેદવારી પત્ર ખેંચવા માટે તો મારે નિયમ પ્રમાણે એનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવા દેવું પડે. That's it. તો અમે કેટલી લઈ બધું ચૂંટણી બહિષ્કાર નથી આપનો નિર્ણય છે. બહિષ્કાર. આપનો નિર્ણય છે. આ તો નિર્ણય તો એમ જ નથી. કાંઈ તો તમે બહુ બોલી કરતા હતા, સ્ટાન્ડર્ડ છું એમ. આપણે 24-25 તો થઈ જાય. જતી હોય તો ચૂંટણી નો લડવા હોય. હાલો પૂરું કોઈ નથી અંદર હાલો ભારત માતાને વેચવા આવ્યા છે. જય જય કરતા જાય, ભારતમાં ઉપર બળાત્કાર કરતા જાય એવા છે આ લોકો. ભારત માતાની જય. ભારત માતાને તમારે શું લેવા દેવા છે? પુરાવા આપી તો કેસ નો લે. આવડત પીલું દરિયામાં ભાઈ મારી લઈ ગયા હતા. કાનૂન નોંધી નો નોંધી હજી હાલે છે. હવે એને ગુંડાગીરી કરીને ભૂલ છે તો ગમે ભીતરી થવા જોઈએ ને આખી ખબર પડી જાય પ્રચાર નહીં કરવાનો તમને કહું છું. હવે એ લઈ જાઓ સામે. હતા ને આપણે કોંગ્રેસમાં. સાચી હવે તો હે? અત્યારે હા, કરી લેવાય ત્યારે. અરે સાહેબ તમે અમે તો કોંગ્રેસમાં જઈને કહીએ છીએ કે કાકા તો સાહેબની બંદૂક મારજો. સ્ટેટમેન્ટ આપો હારા મહિના આ શું દેવું દેવું. સ્ટેટમેન્ટ આપો કે હજી ઘણું દેવું હવે. કાંઈ વાંધો નહીં આવો દેજો. યુટ્યુબમાં સ્ટેટમેન્ટ આપો કે જેવી તેવી વાત છે. આખી જિંદગી રખાગીરી નો હાલે સમય હોય ત્યાં સુધી હાકી દો. મેં તમારો વાત હાલવાનો રસ્તો રાખ્યો. અમારા અંદર બેંક છે એમને જવાબ તો રે પણ અમારા હા તમે કાંઈ તો રાખો મને. પૂરું કરવાનું હોય. આપણો છોકરો હે તમારા તમારા હે ભાઈ તમારા હે અરે ભાઈ આપણે નથી સીધા લઈ લ્યો. સીધે ગુંડાગીરી ન તો કે આપણે નીચે જઈને હારા મહિના નિવેદન આપવું હું ઉમેદવાર છે. હારા મહિના તે નિવેદન આપવું તમારે હે ઉમેદવાર પાછા લઈ આવ્યા. નિવેદન લેવડો ને સોશિયલ મીડિયા છતાં આજે ઉમેદવારોએ આજે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે, શું કહે છે? ગોંડલમાં કોંગ્રેસ ગાંગી થઈ છે એટલે બરાડાને કાગારોડું કરે છે. કારણ કે સૌથી પહેલાં ગોંડલ નગરપાલિકાના 44 ઉમેદવારમાંથી લગભગ 40 માત્ર ઉમેદવાર એમને મળેલા. એમાં પણ ખાસ કરીને જે ખોટી સહીઓ કોઈની ને કોઈની કરવાની ખોટી સહીઓ કરી એના કારણે જે ઉમેદવારી પત્ર હતા એ અમાન્ય થયા અને 12 ભારતીય જનતા પાર્ટીની સીટો છે એ બિનહરીફ થઈ. એની સાથે આજે કોંગ્રેસના લગભગ 7થી વધારે એટલે કદાચ 8 સુધીના ઉમેદવારોએ અત્યારે 12 વાગ્યા સુધીમાં જ ફોર્મ પરત ખેંચ્યા છે. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે એ પોતે કદાચ ઉમેદવારોએ અમને એવું કીધું કે અમે જ્યારે વિસ્તારમાં નીકળ્યા અને લોકોએ અમને એમ કીધું કે સત્તાપક્ષ સાથે રહ્યો, ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વિકાસ કર્યો છે ગોંડલનો એની સાથે રહ્યો, ત્યારે એમને ખરેખર જ્ઞાન આવ્યું હોય અને એમને પોતે સ્વૈચ્છિક રીતે ચૂંટણી અધિકારી સમક્ષ જઈ અને કાનૂની પ્રક્રિયાને ધ્યાનમાં રહી અને એ જ રીતે એને પરત ફોર્મ ખેંચ્યા છે. છતાં ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે થોડુંક ઉગ્ર વાતાવરણ થઈ ગયું છે. સ્વાભાવિક છે, કોંગ્રેસના નેતાઓ ગાંગા થાય આવું બધું કારણ થાય એટલે, કારણ કે વર્ષોથી જાકારો અને જાકારો આ જાકારાને કારણે સ્વાભાવિક માણસ ઉગ્રતા એનામાં આવતી હોય તો કોંગ્રેસીઓ થોડીક કાગારોડ કરે છે. કારણ કે વર્ષોથી એમની આદત છે ચૂંટણીઓ હાર્યા પછી ઘણીવાર ઈવીએમને દોષ દે, ઘણીવાર ઉમેદવારને દોષ દે, ઘણીવાર ભારતીય જનતા પાર્ટીને દોષ દેતા હોય. એટલે એ સ્વાભાવિક છે કે એમની ઉગ્રતા થઈ હોય. અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો શિસ્તબદ્ધ રીતે એમનો સામનો કરવાનો છે. છતાં કેટલી બિનહરીફ સીટ જાહેર થઈ છે? અત્યાર સુધીમાં 12 સીટ બિનહરીફ ઓલરેડી જાહેર થઈ છે. બીજી તો આજે ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા પણ હજી ચાલુ છે એટલે આજે સાંજે આપણને ખ્યાલ આવશે. અંદાજે કેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે? અત્યારે 8 જેટલા ઉમેદવારોએ પરત ખેંચ્યું છે ફોર્મ. રાજભા વિપક્ષી વિહોણી થશે પાછી નગરપાલિકા?
હા 100% ગત ટર્મની અંદર પણ 44 નગરપાલિકાની બેઠકો આવી હતી અને આ વખતે પણ અમને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે અમારા કાર્યકર્તાઓ અને ખાસ કરીને ગોંડલની જનતા ઉપર વિશ્વાસને ભરોસો છે કે 44 અમારી ખાસ કરીને જીતશે.